નાણાકીય વર્ષના અંત પહેલા ટેક્સ વસૂલવા અમદાવાદ મનપા સક્રિય થઈ છે। પ્રોફેશનલ અને પ્રોપર્ટી ટેક્સ વસૂલવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। પ્રોફેશનલ ટેક્સ બાકી હોય તેવા 109 એકમોને નોટિસ આપવામાં આવી। મહારાજા અગ્રસેન અને એચબી કાપડિયા સહિતની શાળાઓને નોટિસ અપાઈ, તો શાળા, હોટેલ, ટ્યુશન ક્લાસીસ સહિતના એકમોને નોટિસ અપાઈ છે। પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તેવા એકમોને સીલ કરવામાં આવ્યા। શુક્રવારે એક જ દિવસમાં 21,000થી વધુ એકમો સીલ કરાયા। તો આપણે જણાવી દઈએ કે નાણાકીય વર્ષના અંત પહેલા હવે ટેક્સ વસૂલવા માટે અમદાવાદ મહાનગરપાલિકા સક્રિય થઈ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અર્પણ પાસેથી। અર્પણ, પ્રોફેશનલ અને પ્રોપર્ટી ટેક્સ વસૂલવા માટે હવે અમદાવાદ મહાનગરપાલિકા સક્રિય થઈ છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું માહિતી? વત્સલ, આપણે જાણીએ કે નાણાકીય વર્ષ પૂર્ણ થવાની હવે તૈયારી છે। માર્ચ મહિનામાં વર્ષ પૂરું થતું હોય છે, એટલે આ વર્ષનો જે ટેક્સનો લક્ષ્યાંક છે તે પૂર્ણ ન થયો હોવાથી બાકી પ્રોપર્ટી ટેક્સ અથવા તો પ્રોફેશનલ ટેક્સ અથવા તો વ્હીકલ ટેક્સ જે કોઈ ટેક્સ લોકોનો એએમસી ચોપડે બાકી છે તેને વસૂલવા માટે એએમસી છેલ્લા કેટલા દિવસથી સતત કામગીરી કરી રહી છે અને આ જ કામગીરી અંતર્ગત ગઈકાલે બાકી પ્રોપર્ટી ટેક્સ મામલે 21,000થી વધુ કહી શકાય એટલી કોમર્શિયલ મિલકતો સીલ કરવામાં આવી છે। આ ઉપરાંત 109 જેટલી જે અન્ય મિલકતો છે, એકમો છે કે જેના કર્મચારીઓનો પ્રોફેશનલ ટેક્સ જે તે કંપનીઓ દ્વારા એએમસીમાં જમા કરાવવામાં નથી આવતો એવી વિવિધ ખ્યાતનામ શાળાઓ પણ છે, જુદા જુદા ધંધાકીય એકમો છે, તેને પણ નોટિસ આપવામાં આવી છે। એટલે સ્વાભાવિક છે કે માર્ચ મહિનો પૂર્ણ થશે ત્યાં સુધી આ કામગીરી છે તે આક્રમક રીતે એએમસી દ્વારા ચાલતી રહેશે। બિલકુલ, અર્પણ, માહિતી બદલ આભાર।